નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ અમાનવીય રીતે લોકોના ઘર અને નાના મોટા ધંધા રોજગારના ઠેકાણા તોડી પાડવામાં આવેલ છે। વર્ષોથી આદિજાતિના લોકો કેવડિયા કોલોની આજુબાજુ વિસ્તારમાં વર્ષોથી પોતાના રહેણાંક વિસ્તારમાં રહી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા। ત્યાંના લોકોએ કલ્પના પણ નહોતી કરી કે આવનાર સમયમાં આ વિસ્તારમાં ડેમ બનશે, ત્યારબાદ તેની આજુબાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રચના થશે। આ રચના થતાની સાથે જ તેના વિસ્તારને વધુ ડેવલપિંગ કરવા વર્ષોથી રહેતા આદિજાતિના ભાઈઓના રહેણાંક મકાનો તેમજ ધંધા રોજગારનો ઠાવર મિલકતો છીનવાઈ જશે તેની કલ્પના પણ નહોતી કરી। તંત્ર દ્વારા તેમની દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવતા આદિજાતિ સમાજમાં રોષનું વાતાવરણ જોવા મળેલ છે। સરકારમાં બાબતે ઘણી રજૂઆત કરવા છતાં તેઓને કોઈ પણ જાતનો ન્યાય ન મળતા આજરોજ વિરોધ પક્ષના નેતાઓ તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે, કોંગ્રેસ પક્ષના સાથીઓ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, શ્રી અનંતભાઈ પટેલ, શ્રી સુખરામભાઈ રાઠવા, શ્રી રાજેન્દ્રભાઈ પારકી, શ્રી પ્રફુલભાઈ, શ્રી પીડી વસાવા, શ્રી રણજીતભાઈ તળવી, શ્રી અર્જુનભાઈ રાઠવા અને કારોબારીના સભ્યો સાથે અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી અને ન્યાય આપવાની ખાતરી આપી લોકોનો જનસંપર્ક કરેલ હતો। બળજબરીથી પોલીસને માણસ ઘર બનાવી તેને તોડી પાડવામાં આવી હતી, જેની મુલાકાત માટે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તેમજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને આનંદ પટેલ આ તમામ લોકો હાલ આ મહિલા સાથે વાત કરી રહ્યા છે। જે મહિલા હતી તેની દુકાન અને મકાન તોડી નાખવામાં આવ્યા હતા, તેની માલિકીની જમીનમાં મકાન અને દુકાન હતું તેને તોડી નાખવામાં આવી। એક વેદના જાણવા માટે વિપક્ષના નેતાઓ આજે પહોંચ્યા છે, ત્યારે અહીંયા જોવાનું રહ્યું છે કે આ ગરીબ લોકોને હવે ન્યાય મળશે કે નહીં, પરંતુ આ ગરીબ લોકો પોતાની જમીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે તેમજ નર્મદા ડેમ બનાવવા માટે જમીન આપી હતી, તેઓના જ ઘર તોડી નાખવામાં આવ્યા છે। રફીક ગણીવાલા, GSTV, નર્મદા। અને મને વહેલી તકે મારું ઘર બનાવે અને વહેલી તકે મારી સુવિધા આપે મને, અને આ વરસાદ આવી ગયો છે અત્યારે હું જવું છું એટલે મને એ મારી નમ્ર વિનંતી છે તમને ન્યાય મળશે। તમારે અહીંયા જ રોકાવાનું, કંઈ બી તકલીફ થાય તમારે અમને જાણ કરવાની, પીડી દાદાને જાણ કરો, રણજીતભાઈ છે એમને જાણ કરો। રણજીતભાઈ મારા માટે હાલ હંમેશા મારો સાથ આપ્યો છે। રણજીતભાઈ એમનો ખ્યાલ રાખજો। સમય મને મારે 5 દિવસ રણજીતભાઈ હાજર જ છે અમારા જો 5 દિવસ મેં ખાવાનું નથી ખાધું, કેમ કે ક્યાં બનાવું, ગેસ સ્ટોવ નાખ્યો, ચૂલો બધું મારું વેર બી કર્યું, અનાજ હતું એ બી પણ ગાયો ખાઈ ગયો। રણજીતભાઈ આવીને મને કીટ આપી છે તો હું આજે એમના તરફથી આજે ખાવાનું ખાઈએ છીએ। કોંગ્રેસ સમિતિ તરફથી અને તમે વાત કરી આજે સુધી ભાજપનો નેતા મનસુખ કાકા બેઠા છે, દર્શનાબેન બેઠી છે, આજે સુધી ભાજપના નેતા જોવા કોઈ નથી આવ્યું। હું એક વિધવા મહિલા છું તો એમને મારી ખબર લેવી હતી ને, કેમ આદિવાસીની જમીન લીધી છે તો એમનેથી અવાયું નથી, ભાજપના નેતા એક કે પણ નથી આવ્યો। અને અમારા આદિવાસી ઇલાકામાં હમણાં મોદી સાહેબ આવીને ગયો, કેમ આવ્યો? આદિવાસીના ઇલાકામાં નથી કેમ અવાયું? આદિવાસી લોકો ગમે છે અને આદિવાસીની જમીન ગમે છે એમને, લોકો નથી ગમતા પણ જમીન ખુદ ગમે છે। લોકોને નથી ગમતા આદિવાસીની જમીન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું તો તે દિવસ મને ધરપકડ કરી અહીંયા ચેકપોસ્ટ ઉપરથી, ત્યારે હું છોકરાને દવાખાને લઈને ગયેલી હતી, ત્યારે મને અહીંયા નથી આવવા દીધી અને મારા 20,000 રૂપિયા રોકડ હતા, 20,000 રોકડ હતા અને મારી આ પગની પાયલ હતી 17,000ની, મારી પાયલ નથી, મારી કંઠી નથી। આ પોલીસ ખાતું ચોર છે કે બજારનું એ લઈ ગયું અને મારા બંને છોકરાને ડિટેલ કર્યા હતા, મને ડિટેલ કરી દીધી। ભાઈ આ જૂઠું નહીં બોલો, આજે હકીકત વાત કરું છું। મારા બંને છોકરા મારી પાસે લાવ્યા હતા, શૈલેષભાઈ મારી જોડે હાજર હતા, એમને પણ લાવ્યા હતા, તો મારા ઘણા મારા પૈસા કઈ જાય। હું પહોંચી ગયો હતો, રણજીતભાઈ બધા તો ડિટેલ કર્યું, હું આપણે હેલીપેડ પર આવ્યો તો આ લોકો સાથે અમારી સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે અને ખબર નહીં સાહેબ આમ તો હા કેમેરા માઉન્ટ કરેલા હોવા જોઈએ, કેમેરા પણ નહોતા માઉન્ટ કરેલા અને એને લીધે એ લોકો બેફામ ગાળો બોલીને આપણે એવી રીતના લેડીઝોને પણ એવી રીતના જીતનગર પોલીસ સ્ટેશનમાં બધાને હોલમાં આગલી રાતથી છોકરાઓ સાથે બધાને અંદર રાખે અને ત્યાંય તમે આપણે કોઈને ફોન બી ખિસ્સામાંથી કાઢે ને, એક છોકરાનો તો ત્યાં પોલીસ વાળાએ આઈફોન તોડી નાખ્યો, બધું એટલું ઇસ્યુ થયું છે, કોઈ જાતનો પ્રોટોકોલ નથી। મારે તો એ તપાસ આપણે કરવી જોઈએ કે એ લોકોને આમ તો જોગવાઈ છે જ કે બોડી માઉન્ટ કેમેરો હોવો જોઈએ અને પછી આ તમે કોઈને ડિટેન કરો, એવું કોઈ પ્રકારની એ કામગીરી નથી એ દિવસે। અને ગાળો બોલે છે પોલીસ,
બહુ ગાળો તમે લાઈવ બધા સોશિયલ મીડિયા પર કોણ પોલીસ વિડિયો વાળો છે. તમારી સાથે આવું અમારી અંગાતે ઉમેશ પુલેસ વાળો વધારે કરે છે. ઉમેશને વધારે બોલાવે છે અને આદિવાસીને ઉમેશ પુલેસ વાળો હેરાન કરે છે. ગાળો બોલે ને અમારા હવે છોકરા એ છે ઉમેશ એ લોકો પોલીસ વાળો છે અહીંયા નહીં ઉમેશ પારેખ એને અમારા છોકરાને હાથ જ મારી અને અમે બધા બોલવા ગયા ને તારે અમને હટ હટ એવું કે પેલું ઢોરને પણ વર્તમાન કરે છે એવું અમારી જોડે વર્તમાન કર્યું હતું. અને પોલીસ લેડીઝ પોલીસ નથી લાવ્યા, જેન્ટ્સ પોલીસ અમને પકડીને બહેનોને બળજબરીથી અંદર નાખ્યા હતા ગાડીમાં. અમે કીધું અમને હાથ ના લગાવશો, અમે ગુનેગાર નથી, અમારી જાતે ગાડીમાં જઈશું. તો જેન્ટ્સ પોલીસ તો કેવડિયામાં કેમ લેડીઝ પોલીસ નથી? એટલે ખોટ હોય તો બોલાવી લઈએ આપણે. મારું તો ઘર નહીં, કઈ નહીં. ખોલો બાકી જેસી બી મારશે તો હું ઘરે મારા કમાવાળા આ મારા ગામ પડે છે, આ બધા ગામ પડે છે, દબાઈ જશે. હું એકલો જ છું, મારા ઘરે કમાવાળો એકલો જ છું, બરાબર. હવે મારે કઈ જવાનું? આ તમે ઘરની હાલત તો જો આ ઉપર તમે બતાવજો. અમારું ઘર સર આજે તોડ્યું ને સર, ત્યારે અમારું ઘર પેલું અમારા સર 2 ઘર 1975માં મારા દાદા આવ્યા તો સિમિન્ડિયા કંપનીમાં, જ્યારે ડેમનો પાયો ખોદ્યો હતો એ ટાઈમ મારા દાદાને ઘર ત્યાં સિમિન્ડિયા કંપનીએ બનાવ્યું આપેલું. આ બધા સાક્ષી છે, આ બધા મારા દાદાને ઓળખે છે. દત્તુ સદાશિવ જોશી મારા દાદાનું નામ છે. મારા મમ્મીએ ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હતા. મારું જે બીજું ઘર છે એ 2003માં અમે બનાવ્યું છે. ત્યારના અમે અહીંયા રહીએ છીએ સર. એ ટાઈમે અમને કઈ તકલીફ નહીં થઈ સર, કઈ તકલીફ નહીં સર. આ તાત્કાલિક આવી સર થોડી નાખ્યું છે. મારે કઈ જવાનું સર? મારા ઘરમાં હું એકલો કમાવાળો છું. મારી મમ્મી છે, મારી વાઈફ છે. મારી વાઈફ અમારે તો સ્કિલ ડેવલપમેન્ટ એમને કોર્સ કરીને ત્યાં ગઈ છે. અમારી મમ્મી સર ઘરે બીમાર છે. શું કરવાનું? ઘર તો અમે આપો ને પણ. સર નહીં સાંભળતું, એનું તંત્ર કોઈ સાંભળતું નહીં. તંત્ર નહીં સાંભળતું, કોમન મેનની વાત કોઈ નહીં સાંભળતું. એવું છે.